બધાને મારા જય શ્રી કૃષ્ણ. મહારથી કર્ણ, દાનેશ્વરી કર્ણ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું જોયું છે, ઘણું બધું વિચાર્યું હશે. આજે કર્ણના એક અલગ પાસા વિશે વિચાર્યું. મહાભારતના યુદ્ધની અંદર કર્ણનું ખૂબ મોટું યોગદાન હતું. અરે ત્યાં સુધી કે કર્ણ મેન સૂત્રધાર હતા. હવે જરા વિચારીએ, કર્ણ આટલો બધો મહાન હોવા છતાં કર્ણએ જીવનમાં ઘણી ભૂલો કરી છે. જ્યારે કોઈ દિવ્ય આત્મા, મહાન આત્મા, શક્તિશાળી પુરુષ આ પૃથ્વી પર અવતાર લે છે ને, ત્યારે સમાજ એની પાસેથી કંઈક અપેક્ષા રાખે છે. એનામાં જે તાકાત છે, એનામાં જે પ્રતિભા છે, એ પ્રતિભા પ્રમાણે સમાજ એની પાસેથી અપેક્ષા રાખે છે. કર્ણએ એવું કશું ન કર્યું. કર્ણના જીવનની દલીલ હતી કે દુર્યોધનના પ્રભાવ નીચે દબાયેલો છે. એ દુર્યોધનનો ઋણી છે. મિત્રતાની અંદર ઋણ હોતું નથી, છતાં ચાલો કર્ણ માને છે કે એના ખરાબ સમયમાં દુર્યોધને એને સાથ આપ્યો છે. એનો અર્થ એવો ક્યારેય નથી થતો કે એ મિત્રના કોઈ પણ કાર્યની અંદર આંખ મીચીને હા કહેવી. તમે વિચારો, એ સાચો મિત્ર કહેવાય? સાચો મિત્ર જો હોત ને તો કર્ણએ એ વિચાર કર્યો હોત કે ક્ષત્રિય તરીકે, એક વીર પુરુષ તરીકે મારી શું ફરજ છે. દ્રૌપદી વસ્ત્રહરણની અંદર દ્રૌપદી વિશે કર્ણ તરફથી બોલાયેલા શબ્દોના બદલે કર્ણએ કદાચ એના મિત્રનો વિરોધ કર્યો હોત તો આજે સમાજ કર્ણની વાહ વાહ કરતો હોત. બીજું શું પરિણામ આવ્યું હોત ખ્યાલ છે? એ કર્ણ કદાચ દુર્યોધનની વિરુદ્ધ જાય, કહી શકે ને કે હું તારા સાથે આ મત ઉપર સહમત નથી, આ વિચાર ઉપર સહમત નથી, તારી આ બાબત ઉપર, તારી આ ક્રિયા ઉપર, તારી આ ચેષ્ટા ઉપર હું સહમત નથી, તું ભલે મારો મિત્ર છે, આવું કહી શકે છે. છતાં કર્ણએ ન કહ્યું. તમે વિચાર કરો કે જો દુર્યોધનની વિરુદ્ધ કર્ણ જાય તો દુર્યોધનની તાકાત નથી કે મહાભારતનું યુદ્ધ કરવાનો વિચાર કરે. કારણ કર્ણ છે એ દુર્યોધનનું અભિમાન હતું. હોવું જ જોઈએ. આટલો વીર પુરુષ હતો. જો આવો વીર પુરુષ એની બાજુમાં ન ઉભો હોત ને, કર્ણએ એકમાત્ર સત્યનો પક્ષ લીધો હોત ને કે નીતિ આમ કહે છે, સત્ય આમ કહે છે, આ વીર પુરુષોને સાચું નથી, આવા શબ્દો જો કર્ણ બોલ્યો હોત ને તો મહાભારતનું ચિત્ર મિત્રો કંઈક અલગ જ હોત. બીજું, જ્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવવા આવે છે કે તું પાંડવોના પક્ષે યુદ્ધ કર, ત્યારે પણ એ ના પાડે છે. મિત્રો, ભગવાન કૃષ્ણ જેવા જીવનમાં જ્યારે કોઈ સમજાવવા આવે ને, ત્યારે એક વખત આપણા વિચારોને બ્રેક મારીને અટકવું જોઈએ. ત્યારે કોઈની વાત માનવી જોઈએ. કઈ વસ્તુને કેટલું મહત્ત્વ આપવું ને એનું બેલેન્સ ન હોય એનું દ્રષ્ટાંત છે કર્ણ. અને જો એ બેલેન્સ ન હોય અને જે પરિણામ આવે છે એ પરિણામ છે કર્ણ. કર્ણના જીવનની અંદર મહાનતા હતી, એના કરતાં ભૂલો પણ ઘણી હતી. ભલે એ ભૂલો હતી, કદાચ પ્રભુને એવી ઈચ્છા હશે કે કર્ણના નામે આપણને સંદેશો આપે. આપણા જીવનની અંદર પણ કયા મિત્રને કેટલું સ્થાન આપવું, કોની વાતને કેટલું મહત્ત્વ આપવું, સત્યને ક્યાં ટેકો દેવો, આ બધી વાતો કર્ણના જીવનમાંથી શીખવા જેવી છે. એટલે એનું જીવન પણ ફોકટ નથી, કંઈક આપીને જાય છે. બોલો રાધે રાધે. વાત નિત પ્રકાશની.